22મી મેને યુનાઇટેડ નેશન્સે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોડાયવર્સિટી તરીકે જાહેર કર્યો છે। આ દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં સાયન્સ સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। ઉજવણીનું ઉદ્ઘાટન સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ રવિ સક્સેનાએ કર્યું હતું। વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે એક દિવસીય વર્કશોપ, એક સપ્તાહ ચાલનારું પ્રદર્શન, વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓ, વૈજ્ઞાનિક ફિલ્મો, પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જાતે કરી શકાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે। સમગ્ર આયોજનનો ઉદ્દેશ માનવજાતના સ્વાસ્થ્ય માટે બાયોડાયવર્સિટીનું મહત્વ સમજાવવાનો, તેને થતા નુકસાનને રોકવાનો તેમજ તેના રક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે। बायोडायवर्सिटी डे मनाने का कारण ये है कि डायवर्सिटी जो है इस पृथ्वी के ऊपर जितने प्रकार के पौधे, प्रकार के प्राणी हैं, तो जैसे जैसे विकास होता है वैसे वैसे इस चीज़ों पर विनाश होने का भय रहता है। तो विकास के साथ साथ बायोडायवर्सिटी कंजर्व है, ये बात जो है पूरे समाज में फैले, बच्चों में, बड़ों में, सब में ये बात फैले कि इस पृथ्वी के ऊपर मनुष्यों के साथ साथ बायोडायवर्सिटी को भी संभाल के रखना बहुत ज़रूरी है और इसके लिए बायोडायवर्सिटी डे मनाया जाता है।